યુમાં ફરતા ફરતા અમે મારા મિત્ર ધવલભાઈની ઓફિસે આવી ગયા હતા. કાંઈ પણ ઇમ્પોર્ટ એક્સપોર્ટ, અને નામ જ એવું રાખ્યું, કાંઈ પણ ઇમ્પોર્ટ એક્સપોર્ટ. ધવલભાઈ અને બલદેવભાઈ બે અહીંયા છે ને, અહીંયા બેસે છે અને આ બધું ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ સંભાળે છે. પણ અત્યારે છે ને મોકે એ બેમાંથી એકય નથી, એનો સ્ટાફ જ છે. જો આ છે ને ચેંગબે રોડ ઉપર આ એનું કોર્નરમાં ઓફિસ આવે. તમને બહારથી બતાવું એટલે તમે ક્યારેક અહીંથી નીકળ્યા હોય ને તો તમને ખબર પડે. આ બાજુ ઇન્ડિયન રેસ્ટોરન્ટવાળી લાઈન છે આખી, અને એની જ બાજુમાં કોર્નર ઉપર છે ને કાંઈ પણ ઇમ્પોર્ટ એક્સપોર્ટ. આ ધવલભાઈની ઓફિસ છે. અમારે અમુક વસ્તુ છે ને, એક બે વસ્તુ મગાવવાની હતી, એટલે એના માટે અમે આવ્યા હતા. જોકે ફોનમાં વાત થઈ જ ગઈ હતી, એટલે વસ્તુ તો તોય આવી જ જશે કદાચ. ધવલભાઈ ને બલદેવભાઈ બેમાંથી એક મળ્યા નથી, તોય ફોનમાં તો આવી જ જશે વાત થાય એટલે. પણ અત્યારે સ્ટાફ મળ્યો અમને. આ લુસી છે, એનો સ્ટાફ છે, અને લીફી છે. એટલે એ છે ને અત્યારે આ બધું પાછળથી ઓફિસનું કામ બધું કરે છે, અને અમારું કામ એને અમે સમજાવી દીધું છે. એટલે એ હવે ધવલભાઈ ને બલદેવભાઈ મેનેજ કરી લેશે. તમારે જો એવી કોઈ જરૂર પડે તો ધવલભાઈનો નંબર છે 94 27 27 28 57. એટલે તમે કોન્ટેક કરી લેજો, અને મારું નામે દેજો. એટલે છે ને તમને વાજબી ભાવથી કાંઈ પણ વસ્તુ મગાવવાની હોય તો તમારું કામ અટકે નહીં, એવી રીતે મગાવી દઈએ.